આજથી ગુજરાત સહિત દેશમાં 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચ ઘરે ઘરે જઈ 51 કરોડ મતદારોની પુનઃ ચકાસણી કરશે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે બોગસ નામ બહાર કરવા અને ખાસ કરી ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રેશનને ઓળખી મતદાર યાદીમાંથી દૂર કરવાનું છે. આ પ્રક્રિયા SSR કરતા અલગ છે કારણ કે તેમાં દરેક એન્ટ્રી ફરીથી ચકાસાય છે. ગુજરાત, યુપી, બંગાળ, MP, રાજસ્થાન, તમિલનાડુ, છત્તીસગઢ સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશો આ અભિયાનની રેન્જમાં છે. રાજકીય વિવાદ પણ ગરમાયો છે. બંગાળ સરકારે વિરોધ કર્યો છે અને કોલકાતામાં માર્ચ કાઢ્યો છે. તો DMK SIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ગયું છે. બીજેપી આ પ્રક્રિયાને જરૂરી ગણાવી રહી છે. 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી જાહેર થશે અને અંતિમ યાદી 7 ફેબ્રુઆરી 2026 ના રોજ આવશે. આ પ્રક્રિયા છેલ્લે 2002 અને 4 માં હાથ ધરાઈ હતી.